પરશુરામ મહારાજ પોતાના માતુશ્રીનું શ્રાદ્ધ કરવા અહીંયા આવે. પરશુરામ, અરે અમારા ગુરુજી ડોંગરેજી મહારાજ પણ શ્રાદ્ધ કરવા માટે અહીંયા આવે. ગુરુજી ડોંગરેજી મહારાજ અહીંયા આવે. અરે હું તો કહું, દુનિયાભરના તમામ લોકોએ એક વખત સિદ્ધપુરમાં માતૃ ગયા શ્રાદ્ધ કરવા માટે, પોતાના મા બાપની પાછળ કઈ દાન પુણ્ય કરવા માટે. બ્રાહ્મણોશ્ય મુખમાસિદ બાહુરાજન્ય. બ્રાહ્મણો એ ભગવાનનું મુખ છે. શું છે? બ્રાહ્મણે ભગવાનનું મુખ છે. બ્રાહ્મણોને તમે જમાડો અને બ્રાહ્મણ રાજી થાય. અહીંના બ્રાહ્મણો રાજી થાય શેનાથી? સિદ્ધપુરના બ્રાહ્મણો શેનાથી રાજી થાય? બોલો ને. મોદકા પ્રિય બ્રાહ્મણ. બ્રાહ્મણ શેનાથી રાજી થાય? પણ એક વાતો, ડાલડા ઘી નહીં, ડાલડા ઘી નહીં, ચોખ્ખા ઘીના લાડુ જો બ્રાહ્મણોને મળે તો બ્રાહ્મણો લાડુ અંદર અને આશીર્વાદ બહાર. લાડુ જેટલો અંદર જાય એટલા આશીર્વાદ બ્રાહ્મણના બહાર નીકળે. તમારું કલ્યાણ થાય, તમારું અભરે ભરે, ભગવાન તમારી ત્યાં લક્ષ્મી આપે, તમારે ત્યાં હારા દીકરા થાય, હારી તરત ચાલુ થઈ જાય બ્રાહ્મણ. અને ભગવાન શ્રાપ આપે તો એમ કહેવાય બ્રાહ્મણો બચાવે. ભગવાન શ્રાપ આપે તો બ્રાહ્મણો બચાવે, પણ બ્રાહ્મણો જો શ્રાપ આપે તો ભગવાન પણ ન બચાવી શકે સાહેબ. જો બ્રાહ્મણની હાય નીકળી ગઈ એકવાર અને બ્રાહ્મણો શ્રાપ આપે તો ભગવાન પણ એમ કહી દે કે હું ન બચાવી શકું. આ શાસ્ત્રમાં લખ્યું છે. ભગવાન શ્રાપ આપે તો બ્રાહ્મણો બચાવે. ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ ક્ષમા કર દો, ક્ષમા કર દો. બ્રાહ્મણો પ્રભુ પાસેથી જીવને છોડાવી લઈ આવે બ્રાહ્મણો. પણ બ્રાહ્મણો પણ સાવધાન. બ્રાહ્મણો ખાસ સાવધાન મારા ભાઈ બહેનો. તમે જ્યારે આટલી ઊંચી પદવી મળી હોય ત્યારે તમારી ગરિમાને શોભે એવા કર્મ કરજો વાલા. હાર હાર. અને કથા સાંભળવી હોય ને તો એ બ્રાહ્મણના મુખે કથા સાંભળવી જોઈએ. આજકાલ તો તમને એક વાત પૂછું, હું હંમેશા કહેતો આવ્યો કે તમે સત્યનારાયણની કથા કરાવો. સત્યનારાયણની કોઈ પણ વ્યક્તિ આમાંથી સત્યનારાયણની કથા કરાવે તો કોને બોલાવે? બ્રાહ્મણને જ બોલાવે ને. અચ્છા, જો એક નાની એવી સત્યનારાયણની કથા કરાવી હોય તો આપણે બ્રાહ્મણને બોલાવીએ, તો ભાગવત કથા કરાવવા માટે બીજાને કેમ બોલાવાય? તો ભાગવત કથાઓ કરાવી હોય, રામ કથા કરાવી હોય કે શિવ કથા કરાવી હોય વ્યાસપીઠ ઉપર 9 દિવસ, તો અન્ય જે કરે, હા ભક્તિ કરી શકે, નાચ ગાન કરી શકે, જમણવાર કરી શકે, એને સ્ટેજ પ્રોગ્રામ કહેવાય. શું કહેવાય? શું કહેવાય? સ્ટેજ પ્રોગ્રામ કહેવાય. એનું પુણ્ય અહીંયા ન મળે, ઉપર ન મળે સાહેબ. ભાગવત કથા બ્રાહ્મણના મુખે તમે સાંભળો, શિવ કથા સાંભળો. બાકી તો સ્ટેજ પ્રોગ્રામ થાય. શું થાય? નાચો કૂદો ને ગાઓ. હમણાં તો બધું એવું જ હાલ્યું છે ચારે બાજુ. સાવધાન, પાપના ભાગીદાર બનશો.